નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. અને આજે આપણે એટમ્સની અંદર પરમાણુની અંદર જે ટોપિક છે તમારી સામે સ્ક્રીન પર પરમાણુ વર્ણપટ, એની શ્રેણીઓ, ખાસ કરીને બોહર પરમાણુ મોડેલ, કક્ષીય ત્રિજ્યા, ઉર્જાના સૂત્રો, વર્ણપટ, વેગમાનનું ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ આધારિત જે ટોપિક છે એના આધારિત MCQનો આજે આપણે પાર્ટ 3 જોવાનો છે. તો તમે બધા રેડી છો? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પાર્ટ 3નો પહેલો MCQ તમારી સામે સ્ક્રીન પર છે. શું છે જોઈએ. હાઇડ્રોજન જેવા પરમાણુ માટે નીચે ઉર્જા સ્તર દર્શાવે. જો આ n બરાબર 1 છે તો ઉર્જા છે -54.4, હા ને. n બરાબર 2 છે તો -13.6, એવી રીતના આપ્યું છે. તો બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યામાંથી કઈ હોય? પહેલા તો હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા, H પરમાણુ માટે ઉર્જા En બરાબર 13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, આપણે બધાને ખબર છે. રેડી? તથા ત્રિજ્યા Rn ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ છે વિદ્યાર્થી મિત્રો, h²n²ε0 પાઈ Z²m. H પરમાણુ છે એટલે Z1 થઈ જશે, એટલે એને શોર્ટકટની અંદર વાત કરવી હોય તો Rn ઇઝ ઇક્વલ ટુ h²ε0 પાઈ E²m ઇન્ટુ n²/z. આ જે છે ને એની વેલ્યુ તમે મેળવવા જાઓ ને તો 0.53, આ હું તમને સ્પષ્ટ કહી દઉં કે જ્યાં h²ε0 પાઈ E²m 5.3 into 10⁻11 મીટર, મીન્સ કે તમે આવું લખી શકો છો 0.53 10⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ. ક્લિયર? તો એની વેલ્યુ તમને એમ મળે છે. તો Rn બરાબર એવું લખી શકાય કે 0.53 n²/z, ચાલો, એંગસ્ટ્રોમ ઇઝ ક્લિયર. ચાલો, આ શોર્ટકટ સૂત્ર છે. હવે આપણે છે ને H માટે પ્રથમ n બરાબર 1 ત્યારે E બરાબર આપ્યું છે -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. જોઈ લો, n બરાબર 1 ત્યારે આ છે ને એ વસ્તુને એપ્લાય કરો. ચાલો, તો શું થશે? En એટલે -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -13.6 Z² બાય n એટલે 1. જો 1 છે ને, 1નો વર્ગ, તો આના પરથી એવું થઈ શકે કે Z² ઇઝ ઇક્વલ ટુ 54.4 ડિવાઈડ બાય 13.6, 13 ચોક 52, 4 આવે. તો સિમ્પલ વાત છે, Z² બરાબર 4, તો Z ઇઝ ઇક્વલ ટુ 2 આવી ગયું. હવે જો તમે શોર્ટકટ સૂત્ર જે Rn બરાબર 0.53 n²/z એંગસ્ટ્રોમ, આમાં n બરાબર 1 અને z બરાબર 2 લેતા. ક્લિયર? ચાલો, તો Rn ઇઝ ઇક્વલ ટુ 0.53 ઇન્ટુ 1નો વર્ગ છેદમાં 2, 0.53 એટલે 0.26, રેડી, ભાગ્યા 2 એટલે 0.265 એંગસ્ટ્રોમ. તો આ તમારો આન્સર છે. આવી ગયો ના પરથી? તો 226.26 એંગસ્ટ્રોમ. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ચાલો, રેડી વિદ્યાર્થી મિત્રો? બહુ સિમ્પલ એન્ડ સોબર. આગળ વધીએ. નેક્સ્ટ, જેમ મુખ્ય ક્વોન્ટમ અંક n વધતો જાય તેમ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જા, ખ્યાલ છે ને? ગતિ ઉર્જા ખ્યાલ છે. શું છે? તો કે ગતિ ઉર્જા કઈ રીતના મળે તમને? ઇલેક્ટ્રોન જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ભ્રમણ કરે ત્યારે તમને બધાને ખ્યાલ છે ને, જરૂરી કેન્દ્રગામી બળ એટલે કે mv²/r. કોણ પૂરું પાડે? કુલમ બળ, કે 1/4πε0 E²/r². રેડી ને? ચાલો, એક r જાય, અહીંયા 1/2 તમે કરશો, mv² ઇઝ ઇક્વલ ટુ ke²/2r. રેડી ને? r ની તમે કિંમત મૂકી દેશો
કક્ષીય ત્રિજ્યા છે r બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 આપણે સૂત્ર તાર આવ્યું છે ને પાઈ સ્ક્વેર m તમે આ લઈ લેશો તો 1/2 mv સ્ક્વેર બરાબર k અને આ બરાબર k e સ્ક્વેર બાય 2 r ની જગ્યાએ મૂકો n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ e સ્ક્વેર m ચાલો આખા સૂત્ર પરથી તમે શું કહી શકો k proportional to 1/n સ્ક્વેર જોઈ લો રેડી k proportional to 1/n સ્ક્વેર તો આ સિમ્પલ વાત છે બીજું હજી લઈ લો આ બધા શોર્ટકટ સૂત્ર આપણે પહેલા મેળવી લઈએ ચાલો તમને છે ને આ ગતિ ઉર્જા આવી ગઈ k રેડી હું સેમ વાત સ્થિતિ ઉર્જાની કરું પછી આપણે આગળ વધીએ જો પછી શોર્ટકટ સૂત્રો તમારે યુઝ કરવાના છે આ ગતિ ઉર્જા આપણે લઈ લઈએ સ્થિતિ ઉર્જા આવશે -1/4 એપ્સિલોન 0 e સ્ક્વેર બાય આ બરાબર હું k લઈ લો તો -k e સ્ક્વેર બાય r રાઈટ હવે આને આ બે કમ્પેરિઝન કરો તો સિમ્પલ વાત છે કે ગતિ ઉર્જા બરાબર શું થાય -u/2 થાય કારણ કે આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય અને આ મૂકશો એટલે આવી જાય આ એક સંબંધ સાચવવાનો છે ધ્યાન આપજો ખાસ કે ગતિ ઉર્જા એટલે -u/2 સ્થિતિ ઉર્જા ભાગ્યા 2 હવે કુલ ઉર્જા એ બી લઈ લઈએ કુલ ઉર્જા એ બરાબર શું થાય k + u તો કે E is equal to k એટલે k e સ્ક્વેર બાય 2r માઇનસ k e સ્ક્વેર બાય r તો આ તમે k e સ્ક્વેર બાય r કોમન કાઢો એટલે 1/2 -1 એટલે -1/2 એટલે અહીંયા આવશે માઇનસ k e સ્ક્વેર બાય 2r હે ને k e સ્ક્વેર બાય 2r તો આ સંબંધ કઈ રીતના મેળવશો તો કે k e સ્ક્વેર બાય 2r એટલે k છે k e સ્ક્વેર બાય 2r એટલે k છે e બરાબર -k આ એક સંબંધ છે એક આ સંબંધ હવે e અને u વચ્ચેનો સંબંધ શું આવે -k e સ્ક્વેર અપોન r -k e સ્ક્વેર અપોન r બરાબર તો u છે તો e બરાબર માઇનસ આવી ગયું ને એટલે u/2 આ એક સંબંધ છે તો u બરાબર 2e આ પણ એક સંબંધ છે તો આ બધા સંબંધો તમારે શોર્ટકટ છે -u/2 જોઈ લેજો આ સંબંધને તમારે ધ્યાનમાં રાખવાના છે હવે આના ઉપરથી જો પહેલા તો k proportional to 1/n સ્ક્વેર પરથી ધ્યાન આપજો n વધે તો k શું થાય k ઘટે n વધે તો k ઘટે ચાલો આવી ગયું હવે જો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા પરમાણુની ખાલી સ્થિતિ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા પૂછ્યું છે ને અહીંયા તો આ k ઘટે એ ખબર આવી હવે સ્થિતિ ઉર્જા જો સ્થિતિ ઉર્જા આ તો પૂછ્યું નથી કોઈ પ્રોબ્લેમ નથી હવે સ્થિતિ ઉર્જા શું છે તો કે સ્થિતિ ઉર્જાનો સંબંધ આવો જ કંઈક છે કે k આપણે આવી ગયું તો u બરાબર શું લખી શકીએ u બરાબર -2k રેડી તો u બરાબર -2 1/n સ્ક્વેર એટલે u proportional to -1/n સ્ક્વેર માઇનસ આ બાજુ લઈ લો -u proportional to 1/n સ્ક્વેર જો આના પરથી જો કે n વધે તો u નું ઋણ મૂલ્ય n વધે તો u નું ઋણ મૂલ્ય ઘટે તો સ્થિતિ ઉર્જા વધે ઋણ મૂલ્ય ઘટે એટલે સ્થિતિ ઉર્જા વધતી જાય સિમ્પલ વાત છે તો આ સ્થિતિ ઉર્જા વધશે તો જવાબ આવશે તમારો સી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી ને કારણ કે n નું મૂલ્ય વધે છે તો સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય ઘટશે ઋણ મૂલ્ય ઘટે એટલે એનો મતલબ સ્થિતિ ઉર્જામાં વધારો થયો કહેવાય સિમ્પલ વાત છે તો આન્સર આવશે સી આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી શોર્ટકટ સૂત્ર મેં તારવી દીધા છે પછી તમારે આ બધા ઝંઝટમાં પડવાનું નથી ખ્યાલ આવે છે e બરાબર -k e બરાબર u/2 k બરાબર -u/2 તો આ તમારે ધ્યાનમાં લેવાના છે જો આ u આવ્યું -1/u proportional to -1/n સ્ક્વેર હવે e બરાબર શું છે એ જ વસ્તુ થયું ને તો અહીંયા e બરાબર એવું જ થશે e બરાબર u/2 તો સેમ વસ્તુ થયું ને એના ઉપરથી e proportional to -1/n સ્ક્વેર આગળ જરૂર પડશે રાઈટ
ચાલો જોઈએ એના પછીનો એક્ઝામ્પલ. એ જ પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે છે, જો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? ઉત્તેજિત ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે તો n ઘટે. n નું મૂલ્ય ઘટે ને, ઉપર જુદી જુદી ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2, 3, 4, 5 એમાંથી 1 માં આવે છે, એનો મતલબ n ઘટે છે. n ઘટે તો નીચેનામાંથી સાચું વિધાન કયું? તો હવે જો, હવે એકદમ શોર્ટકટ યાદ રાખજો. k પ્રપોઝનલ ટુ શું છે? 1/n² પરથી n ઘટે તો k વધે. ચાલો ક્લિયર? હાલો પહેલું સાબિત. પછી u પ્રપોઝનલ ટુ -1/n². આના ઉપરથી આવું કરો, -u પ્રપોઝનલ ટુ 1/n² પરથી n ઘટે છે. ધ્યાન આપજો, નીચે આવે છે એટલે n ઘટે. u નું ઋણ મૂલ્ય વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. કારણ કે આ ઘટે તો ઋણ મૂલ્ય વધશે ને, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. u નું ઋણ મૂલ્ય વધે એનો મતલબ ઋણ ઉર્જા વધતી જાય છે, તો સ્થિતિ ઉર્જા ઘટે. તથા E proportional to -1/n², તો -E proportional to 1/n² પરથી n ઘટે તો E નું ઋણ મૂલ્ય વધે તો E ઘટે. E ઘટે ને U ઘટે ને K વધે. ક્લિયર? ચાલો તો K વધે, U અને E ઘટે. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. આગળના જ MCQ માં જોઈ લીધું હતું. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, H પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનનો વેગ અને પ્રકાશના વેગનો ગુણોત્તર. પહેલા તો H પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ Vn બરાબર મેળવવો હોય તો કેવી રીતના મેળવશું? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે mvr બરાબર nh/2π. ધ્યાન આપજો. તો Vn લઈ લો તો nh/2πm ઇન્ટુ 1/r. હવે કક્ષામાં r બરાબર શું છે? n² h² ε0. પાઈ હાઇડ્રોજન છે એટલે z નથી લખતો, એટલે πe²m લેતા આ વસ્તુ અહીં મૂકવા લો તો Vn બરાબર શું આવે બોલો? nh/2πm n² h² ε0 πe²m. જો એક m જાય, એક nh જશે, પાઈ જશે. Vn બરાબર ઉપર વધશે માત્ર e² છેદમાં 2ε0 nh. રેડી? હવે ધરાવસ્થા છે તો ધરાવસ્થા માટે n બરાબર 1 તો V બરાબર શું થશે? e² છેદમાં 2ε0h. હવે જો તમને પ્રકાશના વેગ એટલે CGS સેકન્ડમાં જો k બરાબર શું સૂત્ર છે? 1/4πε0. રેડી? હું આને 2π વડે ગુણું તો 2π k લઉં તો અહીંયા શું થાય છે? 1/2ε0 થાય. CGS એકમમાં k બરાબર 1 તો 2π બરાબર 1/ε0. સમીકરણ 1 માં લેતા ચાલો તો V ઇઝ ઇક્વલ ટુ 2 છે ને, એટલે ચાલો 1/2ε0 બરાબર 2π. k બરાબર 1 છે CGS માં. રેડી? એટલે આવશે V ઇઝ ઇક્વલ ટુ 2π e² છેદમાં h. અહીંયા V/c કીધો છે ને તો c વડે ભાગી નાખો તો V/c ઇઝ ઇક્વલ ટુ 2π e² છેદમાં hc. છે જવાબ? ચેક કરો. 2π e² ના છેદમાં hc. યસ, ઓપ્શન બી તમારો જવાબ છે. જોઈ લો. ચાલો રેડી?
આવી ગયો. આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 2 કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂરના અંતર માટે n બરાબર ઇન્ફિનિટી થશે. રેડી? બે કક્ષામાંથી ઘણા દૂર એટલે અનંત અંતર એવું માની લો ને, બરાબર ને? ઘણા દૂરના અંતર એટલે અનંત અંતરે માટે n બરાબર ઇન્ફિનિટી થશે. તો કરવું પડતું કાર્ય કેટલું થાય? તો કરવું પડતું કાર્ય ઉર્જાના ફેરફાર જેટલું થાય ને. તો અંતિમ ઉર્જા ઓછા પ્રારંભિક ઉર્જા. હવે ઉર્જા તો તમને ખબર જ છે ને, -13.6 બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આના પરથી W બરાબર -13.6 છેદમાં nF² -13.6 માઇનસ પ્લસ સાચું ni² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે nf અનંત અંતરે લઈ જાય ઇન્ફિનિટી, ni એટલે 2. જો અહીં 2 આપી છે તો આ ઇન્ફિનિટી મૂકો તો W બરાબર -13.6 ના છેદમાં ઇન્ફિનિટી ઓછા વત્તા 13.6 છેદમાં 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તો 0 થઈ જશે આખું પદ. રેડી? એટલે કોઈ પ્રશ્ન નથી. એટલે W બરાબર આવશે 13.6 છેદમાં 4, 2 4 ને ઇલેક્ટ્રોન વોલ્ટ. 13 3 3 ચોક 12 એટલે 3.4. તો W બરાબર આવશે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો W બરાબર 3.4 ગુણ્યા 1.6 10⁻⁹ આ જૂલમાં આવી ગયું ને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ગમે એ પૂછે તો આવો જવાબ છે. હજી એનું કેલ્ક્યુલેશન પોસિબલ છે પણ આમાં આવું આપેલું જ છે. જો છે ઓપ્શન બી તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ઇટ્સ ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, H પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 2 માંથી n બરાબર 1 કક્ષામાં એટલે n2 બરાબર 2 n1 બરાબર 1 ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થાય? પહેલા તો k proportional to 1/n². આગળ આવી ગયું ને, શીખવાડ્યું છે. તથા u proportional to -1/n². પણ મૂલ્ય માટે u proportional to 1/n². બંને સેમ છે તો k1/k2 બરાબર શું થાય બોલો? n2/n1 નો વર્ગ. તો 2/1 એટલે 4. સેમ u2/u1 એટલે u1/u2 બરાબર n2/n1 નો વર્ગ 2/1 એટલે u1/u2 બરાબર 4. તો બંને 4 ગણી થાય. રેડી ને? 4 ગણી. યસ, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ચાલો રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આપી છે વિદ્યાર્થી મિત્રો -e²/4πε0r. તો ગતિ ઉર્જા કેટલી હોય ભાઈ? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સંબંધ k બરાબર -u/2. જોઈ ગયા હતા ને આપણે આગળ. અને ન ખબર પડે તો જરૂરી કેન્દ્રગામી બળ વિદ્યુત બળ પૂરું પાડે. હમણાં શોર્ટકટ અહીં કહું છું. આ ઘણીવાર ભૂલાઈ જાય ને તો પહેલા તો અહીં લખી દઉં છું માઇનસ. આલો એની કિંમત શું છે? -e²/4πε0r ઇન્ટુ અહીંયા 2 છે ને એટલે ઇન્ટુ 2. ઓકે, માઇનસ પ્લસ એટલે e² ના છેદમાં 4 × 8 8πε0r આવી ગયું. આ તમારી ગતિ ઉર્જા છે, જોઈ લો. e²/8πε0r એટલે b. પણ ઘણીવાર આ સંબંધ ભૂલાઈ જાય છે તો કાંઈ નહીં, વાંધો. જરૂરી, કારણ કે પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો જરૂરી mv²/r કુલમ બળ પૂરું પાડે. 1/4πε0 e²/r². જોજો આ બીજી રીત, આ શોર્ટકટ રીત છે. હવે આ જરૂરી કેન્દ્રગામી બળ કુલમ બળ પૂરું પાડે આવડી જાય. હવે mv² બરાબર શું વધ્યું? 1/4πε0 e²/r. ગતિ ઉર્જા જોઈએ તો k બરાબર 1/2 mv². રેડી ને? તો અહીં 1/2 વડે ગુણો તો 1/8πε0 e²/r. જોઈ લો, આવી ગયું. સેમ પોઝિશન. રેડી ને? આ બીજી રીત છે.
ઓકે, ચાલો આગળ વધીએ. તો આ તમારો જવાબ છે બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ. બોહરના અધિતર્ક મુજબ આર ત્રિજ્યાની સ્થિત કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ભાઈ કોણીય વેગમાન એલ બરાબર શું છે? આરપી આર એમ વી બરાબર NH/2π. ચાલો આના પરથી તમને સ્પષ્ટ ખબર છે કે L પ્રપોઝનલ ટુ N. આ સંબંધ ક્લિયર છે. પણ ત્રિજ્યા સાથેનો પણ તથા R પ્રપોઝનલ ટુ N સ્ક્વેર, કક્ષીય ત્રિજ્યા છે ને, N સ્ક્વેર H સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ ZD સ્ક્વેર M, તો R પ્રપોઝનલ ટુ N સ્ક્વેર છે. રેડી ને? તો N પ્રપોઝનલ ટુ થાય રૂટ R, તો આના પરથી L પ્રપોઝનલ ટુ N અને N પ્રપોઝનલ ટુ રૂટ R, તો L પ્રપોઝનલ ટુ રૂટ R થાય. રેડી ને? એટલે C ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત, ભાઈ પ્રથમ ઉત્તેજિત માટે N1 બરાબર 2 અને દ્વિતીય ઉત્તેજિત માટે અવસ્થા માટે N2 બરાબર 3. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર શું છે? En proportional to 1/n². ચાલો આના પરથી બહુ સિમ્પલ છે. E1/E2 બરાબર N2/N1 એનો વર્ગ, E1/E2 N2 3/2 નો વર્ગ, એટલે E1/E2 ઇઝ ઇક્વલ ટુ 9/4. ચાલો આવી ગયું 9/4 એટલે 9/4. સી ઇઝ ધ રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ સાથે અથડાતા તેની બધી જ ઉર્જા હાઇડ્રોજન પરમાણુને આપી દે છે. તો હવે આ પરમાણુ કઈ અવસ્થામાં ઉત્તેજિત થશે? જો હાઇડ્રોજન માટે હું લઈ લઉં છું અલગ અલગ શોર્ટકટથી. N બરાબર 1 એટલે આ ધરાવસ્થા. રેડી? ચાલો ધરાવસ્થામાં ઉર્જા કેટલી હોય? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. N બરાબર 2 અહીંયા ઉર્જા હોય છે -3.4. N બરાબર 3 અહીંયા હોય છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. N બરાબર 4 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ વગેરે વગેરે વગેરે. રેડી? ચાલો હવે ધરાવસ્થામાં જે ઉર્જા હોય છે ને કેટલી હોય છે? -13.6. હવે આટલી ઉર્જાવાળું ઇલેક્ટ્રોન આની સાથે અથડાય છે. કેટલી ઉર્જાવાળું? તો કે 12.75. તો આની આપી દે છે, તો E ડેશ બરાબર શું થાય? 13.6 પ્લસ 12.75, તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા હોય ત્યારે N બરાબર કઈ કક્ષા હોય? 4, એટલે કે ચતુર્થ. રેડી ને? કારણ કે 0.85 કઈ કક્ષા છે? ચતુર્થ. તો આન્સર આવશે આ શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટકટ. રેડી? તો ચતુર્થ કક્ષામાં એ ઉત્તેજિત થશે. કારણ કે આટલી ઉર્જા આપશો એટલે સીધી એની ઉર્જા થઈ જશે -0.85, તો એ ચોથી કક્ષામાં હશે. ચાલો ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ. હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી કક્ષામાંથી ધરા સ્થિતિમાં સંક્રાંતિ થતા વર્ણપટ રેખાની સંખ્યા ઉત્તેજિત અવસ્થામાંથી ન્યૂનતમ કક્ષામાં સંક્રાંતિ કરે તો ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા નું સૂત્ર શોર્ટકટ છે N બરાબર N-1/2. આ ધ્યાન રાખજો ખાસ. રેડી? ચાલો તો અહીંયા કઈ છે? ત્રીજી કક્ષામાંથી, એટલે N બરાબર 3 માટે તો કેપિટલ N બરાબર 3 ઓછા 1/2, 3 દુ 6/2, તો N બરાબર 3 સંખ્યા મળે, એટલે આન્સર ઇઝ સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આવી ગયું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. બોહર પરમાણુ મોડેલમાં R, V, T, E અનુક્રમે કક્ષાની ત્રિજ્યા, ઝડપ, આવર્તકાળ, ઉર્જા, તો નીચેનામાંથી કયો વિકલ્પ ક્વોન્ટમ અંક n ના સમપ્રમાણમાં નથી? પહેલી બાબત તો ત્રિજ્યા. ભાઈ ત્રિજ્યા R પ્રપોઝનલ ટુ n સ્ક્વેર. ઝડપ V પ્રપોઝનલ ટુ 1/n. V પ્રપોઝનલ ટુ 1/n. ખબર કેમ પડે ઝડપ? તમને એમ થાય તો V પ્રપોઝનલ ટુ 1/n કક્ષીય આ ઝડપ આપી છે ને ઇલેક્ટ્રોનની ઝડપ, તો V પ્રપોઝ ઇલેક્ટ્રોનની ઝડપ
તમને 1/n કઈ રીતના મળે? જો અહીં ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો, આ મેળવી લઈ. કઈ રીતના મળે છે આ? તો કે mvr બરાબર nh/2π. તો v બરાબર nh/2πm ઇન્ટુ 1/r. કક્ષીય ત્રિજ્યાની કિંમત મૂકો, nh/2πm ગુણ્યા n²h²ε0 પાઈ e²m. જો એક n અહીંથી જાય એટલે નીચે શું વધ્યું? n વધ્યું ને. તો આના પરથી કહી શકાય કે v proportional to 1/n. આવી ગયું? ચાલો, એ આવી ગયું. પછી આવર્તકાળ. આવર્તકાળ કઈ રીતના ખબર પડે? તો કે કોણીય વેગમાન L બરાબર શું છે? mvr બરાબર nh/2π. v બરાબર મૂકી દો r ઓમેગા. તો m ઓમેગા r² બરાબર nh/2π. ઓમેગા બરાબર મૂકી દો 2πf. 2πf બરાબર ઓમેગા. તો mr² 2πf બરાબર nh/2π. અથવા l લઈ લ્યો તોય ચાલશે. l એ તો ખબર છે ને, l proportional to n. આ ઈ ખબર છે તમને. તો આ l જ લઈ લ્યો. ચાલો, આ l આખો l જ છે. તો f બરાબર શું થાય? l ના છેદમાં mr² ઇન્ટુ 2π. તો આના પરથી f proportional to l/r² થાય. હવે તમને ખબર છે l proportional to n છે અને r proportional to n² છે. તો આ બે વસ્તુ અહીં મૂકો. હાલો, તો f proportional to n છેદમાં n² નો વર્ગ એટલે n ના છેદમાં n ની 4 ઘાત proportional to એટલે 1/n ક્યુબ. તો f proportional to 1/n ક્યુબ. હાલો, આવ્યું. તો t બરાબર તો 1/f. તો 1/n ક્યુબ ઉપર આવી જાય તો t proportional to n ક્યુબ. ચાલો, આ આવી ગયું. અને ઉર્જા તો ખબર જ છે કે E proportional to 1/n². ચાલો, I છે. R આવી ગયું, V આવી ગયું. હવે જો આ બધા મેળવી લીધા છે, હવે સંબંધ આકૃતિ ઉપર જોવાનો કોના સમપ્રમાણમાં નથી. એક પછી એક જો. હાલો, A વાળું. A વાળુંમાં શું છે? VR. V એટલે 1/n અને R એટલે n². ચાલો, એક n જાય એટલે આવે n. તો એનો મતલબ VR n ના સમપ્રમાણમાં છે. B જો RE. R એટલે n² અને E એટલે 1/n² જાય એટલે 1. આ નથી. જો C V/E. V એટલે 1/n અને E એટલે 1/n². એક જાય n, છેદનો છેદંશમાં એટલે n. અને D T/R. T એટલે n³ n². તો આ n. તો આ બધા n ના સમપ્રમાણમાં છે, જોઈ લો. પણ આ n પર આધારિત નથી. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, RE. રેડી ને? જે n થી સ્વતંત્ર છે, n ઉપર ડિપેન્ડેબલ નથી. ચાલો, આવી ગયું વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિધાન સાચું છે. પહેલા તો કોણીય વેગમાન. કોણીય વેગમાન ને, કોણીય વેગમાનનું સૂત્ર શું? તો કે L બરાબર nh/2π. ચાલો, આના પરથી L proportional to n આવે, L proportional to 1/n ના આવે. ત્રિજ્યા R proportional to n² આવે, R proportional to 1/n નો આવે. ચાલો, ઉર્જા E proportional to 1/n² આપે, 1/n નો આવે. હવે આ એક જ મેળવવાનું ને. રેખીય વેગમાન L બરાબર mvr બરાબર nh/2π. જોજો. ચાલો, R ને નીચે લઈ જાઓ. તો mv બરાબર nh/2π 1/r. આ p આવી ગયું, nh/2π ગુણ્યા n² h²ε0 પાઈ e²m. આપણે n સાથેનો સંબંધ એક n ઉડી જાય. p બરાબર h ના છેદમાં 2π પાઈ e²m છેદમાં h²ε0 ઇન્ટુ 1/n. જો છેદમાં n છે ને, તો આના પરથી કહી શકાય કે p proportional to 1/n. રેડી ને? એટલે કે રેખીય વેગમાન 1/n ના પર આધારિત છે, એટલે આ વિધાન સાચું છે.
ચાલો ક્લિયર, ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં એનમાં ક્વોન્ટમ અંક માટે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનું કોણીય વેગમાન L પ્રપોઝનલ ટુ n, ઓકે. ત્રિજ્યા R પ્રપોઝનલ ટુ n સ્ક્વેર, F પ્રપોઝનલ ટુ 1/n ક્યુબ. હમણાં જ મેળવ્યું આપણે, આવૃત્તિ મેળવ્યું ને. તો બોહર અનુસાર બધી કક્ષામાં અચળ હોય તો હવે આપણે જોવું પડે. આમાં પહેલું FR² L. F એટલે શું છે? 1/n ક્યુબ. R² એટલે n નો વર્ગ અને n. તો આ બરાબર આવશે 1/n ક્યુબ. n ની 4 ઘાત ને n ની 5 ઘાત આવે ને, રેડી? એટલે આવી જશે n². ચાલો આ નથી. B FRL. F એટલે 1/n ક્યુબ, n² n 1, કારણ કે n² × n એટલે n ક્યુબ ઉડી જાય એટલે 1 આવી ગયું. ચાલો C F²RL એટલે 1/n ની 6 ઘાત n² × n ક્યુબ ના છેદમાં n ની 6 એટલે 1/n ક્યુબ. ચાલો એ નો આવે. અને D FRL² 1/n ક્યુબ n² n ની 1 ઘાત, હા એટલે 2 અહીં આવે, 4 એટલે 3 એટલે n. તો આ n પર અચળ કયું છે? B. તો તમારો જવાબ આવશે B ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી, તો આન્સર ઇઝ B. આવી ગયું વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ. આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં લાઇમેન અને બામર શ્રેણીની સૌથી મોટી તરંગ લંબાઈ. ચાલો લાઇમન શ્રેણીની સૌથી મોટી તરંગ લંબાઈ માટે 1/λ L બરાબર R. ડાયમેન છે એટલે 1/2 ઓછા 1/n². મોટી તરંગ લંબાઈ માટે n બરાબર તમારે લઈ લેવાનું 2 લેતા. તો 1/λ L R 1/2 1/2 R 1 - 1/4 1/λ L is equal to 3R/4. તો λ L is equal to 4/3R. ચાલો આ રહેવા દો. બામરની મોટી તરંગ લંબાઈ માટે n બરાબર 3 1/λ B R 1/2 ઓછા 1/3 1/4 - 1/9 5R/36 36/5R. ચાલો આ બે આવી ગયા. હવે ગુણોત્તર કેનો કીધો છે? લાઇમેન અને બ્રાહ્મણ એટલે λ L છેદમાં λ B 4/3R ગુણ્યા 36/5R. RR જાય 9 ચોક 36. ચાલો λ L ના છેદમાં λ B 5/27 5/27. યસ, તો આન્સર આવશે C ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું સ્થિતિમાન આપ્યું છે જે R0 અચળ છે. બોહરના મોડેલના આધારે n સાથે Rn માં ફેરફાર નીચેનામાંથી કયો છે? તો અહીંયા જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિતિમાન આપ્યું છે. V બરાબર V0 R/R0. રેડી? હવે અહીં ધ્યાન આપો. વિદ્યુત સ્થિતિ ઉર્જા બાય U બરાબર EV
એટલે આવશે EV0 ln r/r0. હવે f બરાબર માઇનસ du/dr. રેડી? ચાલો f ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ f લઈ લે એટલે du/dr. d/dr EV0 ln r/r0. રેડી? ચાલો હવે આનું વિકલન કરીએ ને તો અહીં ધ્યાન આપજો. ln r/r0 નું વિકલન આવશે r0/r ઇન્ટુ 1/r0 એટલે આવશે 1/r. તો ડાયરેક્ટલી f બરાબર તમારું થશે EV0 અને આનું 1/r એટલે EV0/r. આ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. આ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે કે mv²/r બરાબર EV0 ના છેદમાં r. તો v બરાબર અંડરરૂટ EV0 ના છેદમાં m. ચાલો આવી ગયું. પરંતુ બોહરના અધિતર્ક અનુસાર mvr બરાબર તો NH/2π, તો v બરાબર NH/2π mr. હવે આ બેને સરખાવી દો. આ બેને કે અંડરરૂટ EV0 ના છેદમાં m બરાબર તો NH/2π mr. બે બાજુ વર્ગ લો તો EV0 ના છેદમાં m બરાબર n²h² 4π² m²r². તો આના પરથી આને અહીંયા લઈ જઈએ તો એવું સિમ્પલ વાત થઈ ને કે આના પરથી કે r² proportional to n², તો r proportional to n. રેડી? તો r proportional to n અહીંયા આવશે આ પ્રમાણે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ સેક્શનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.